એટલે શું કરી અલે આ ઇન્સ્ટા જો ઉડા હું અલે આ ઇન્સ્ટા જો જોવાનું હતું હશે આ જો ખાલી આ ગેમ જો હું કાલ 3000 રૂપિયા જઈ ગયો ને જે માતું બધા આ દિવાળી બીવાળી થઈ જાય જો ખાલી તું એ રમ બુડા બતત કરું આ જો આ ચેવી રમે જો ખાલી જો એ આપણે ફોન નાખે ને જો એ જો 200 થઈ ગયા જો બા અલે આ ના આરી ગેમ છો મન નાખેલ છો લાવે આ રીતે પૈસા મળે હાચમાં જ પૈસા મળે વિડ્રો કરવાનું આવો અન તને કને નાખી આલે હા મને પૈબા નાખેલ જે મૂળ પૂડા 3000 કમે જો માત દિવાળી બીવાળી થઈ ગઈ કેટલા સુધી પૈસા ના મોમાં વધારે નાખે લાખ જેવાય નાખાય 50000 જેટલા નાખો એટલા નાખાય અને જીતા ખરું હા જીતા 100% જીતા એટલે મન નાખે લે મારે હા લે નાખો પડે જો હવે નાખી દીધી ડાઉનલોડ કરી નાખ્યું હા ડાઉનલોડ ની તો શું આવે ને ડાઉનલોડ થઈ રહ્યો પડે ડાઉનલોડ થાય ને ભાઈ કરવી પડે જો હા થાય જ છો ઇન્સ્ટોલ થાય શીખવા છે મને થોડું ઉજુ બા તું શીખવા રે તો પછી હું મારી ઘરે મેં તું થોડું શીખવા દે હો આમાં પૈસા વિડ્રો જ ના થાય હા આ જો આવો અહીં વિડ્રો કરવાના આવો જેટલા ડિપોઝિટ નાખી એટલા વિડ્રો થઈ જાય જો તો હું અત્યારે 2000 નાખું તો ભાઈ અત્યારે હું બરાબર હા તો આમાં રમવા ચાર નાખવાના અને ડબલ થઈને જ પૈસા આવો એવું હવે પછી અમે વિડ્રો કરી નાખવાના ચાર જેટલા કરી લેવો એટલા જેટલા થાય રમું થોડું જો સારું લાગે ને તો બરાબર અલે ઓ જો 2500 થઈ ગયા 500 મળે 500 મળે ને ઓ આવરી જાત પૈસા મળે કે મય હવે અંદર બીજા જેલા નાખું 2500 નાખી દો હવે 2500 નાખી 2500 વાળી રમું હા અલે તાના એ લે આ તો માઈનસ થઈ ગયું કરવાનું હવે ના બીજા નાખી કે આવશે હજુ માઈનસ છે ને હો માઈનસ છે ને કે બીજા નાખી કે આવશે ઉપર હા એ હવે હું કહું હવે થોડા વધારે નાખું 5000 જેવું નાખું કોઈ જા નાખ કે 10000 આવી જાય કે હાટું વળી જાય એવું ને હા એ ઓ માં દે 9,500 જેવું થયું લે થઈ ગયા ને હજુ નાખ 9000 નાખી દે કે 2000 રૂપિયા થઈ જાય જમ એમ કરો હવે હાલ દો થોડા પૈસા ખાતામાં પડે ને 50000 જેવું પડ્યું ને હાઈટ નાખી દઉં હા નાખી દે એક જ આરો હો ને 2-3 લાખ થઈ જાય કાલ બાઈક લઈ દઈએ બીજું નાખી દે એડિંગ શું પડે બધા કંટાળો આખી જિંદગી હું તો ગરીબી કાઢી બધા પૈસા રે તારા કરના બધા પૈસા નાખી દઉં દફા મારી ના રે બોલે હો ખાતામાં આટલા પૈસા ચાલશે ને 51000 જેવું પડ્યું ચાલશે નાખી દે પડે હો એરા પૈસા પેલા એમાં નાખી દઉં બહારમું ભાવ કોઈ કહેતો ને હું ગેમ રમું કોઈ ના કહું પૈસા ચીટી દઉં ને ભાઈ લોચા પડે બધા પૈસા માગ કરે કોઈ ના કહું લુખોડો આવે ને બધા પૈસા માગ કરે આમ દા શું કરવાનું આપણે કમે એમના લેવાનું યાર આટલી મહેનત કરી આપણે દેખાતી નહીં નોકરી બોકરી જઈએ ને પછી પૈસા એમને થોડા લેવાના હોય અરે તું રમવું જવું જાણો હા તો તું જામ રમું બરાબર પૈસા દોઢ ફોર્મ કરી દે તાન બીજું પૈસા તો તું નાખીએ ડબલ તો નાખી જા હા તો તાર વાપરવા જોતા નાખા તાર માટે બધા હું રાખી કદી હા રે અલે તારી આ તો બધું માઇનસમાં જવા માંડ્યું મારું આગું આવતા જ નહીં પૈસા માં તો હમણાં ચીતેલા હીરો જ્યાં મારા ઘરના જ્યાં મને બધું માઇનસ થાય ભલે અંકિતને ફોન કરું પૈસા થોડા નાખે 10000 જેવા તો વળી અંકિતને ફોન કરું વિકાસને ફોન કરું તો એરા 10,000 જેવા નાખે ને તો ભાવ એનું થોડું રમી જોયું એમનું કોક બોનું કાઢીને પૈસા માગેલો હાલો કોઈ વિકાસ 10,000 નાખ નહીં આપતો આવી ગયા અલે ના અહીંયા મોબાઈલનું બાઇકનું બેના પોત આપતો ને બધા શું કરવાનું નાખ નહીં યાર ના રોકડી નહોતું લીધો યાર હપ્તે લીધો તું યાર તું નાખ એટલે હું ને પછી તને આપણો પગાર થાય ને 7 તારીખે એટલે રાખી દઉં તું અત્યારે નાખ નાખીને સારું ફટોફટ નાખજો યાર હવે 10 તો થઈ જાવ અંકિતને કહું વીમ કરીને પછી જે પૈસા હારેલા ને એને કવર કરી નાખું ના ભાવ ઊંચા પછી તારે શું જવાબ આલે હલો અંકિત 10,000 નાખ નહીં યાર અલે હપ્તો નહીં આવ્યું હોય ભાવ તું વિકાન કહેતો નહીં કે મેં પૈસા નાખવાનું કીધું ના યાર કોઈ કહેવાનું નહીં એટલે હું તને 7 તારીખે હાલ દઈએ હો ને ફટોફટ નાખજે મારે હું હપ્તો કપાયા ને લઈએ લોચા પડે હું તમને 7 તારીખે તને આપી દઉં
અલ્યા તારી ગેમમાં મોટો બધા પૈસા આવી ગયો, ખાતું માઇનસમાં થઈ ગયું. હવે વિકાના અંકિતને થોડી પૈસા લઈને આવ્યો. અરે બહુ લોચા પડે છે હવે. પૈસા હવે લેવા આવશે, ફોન સ્વિચ ઓફ કરી નાખવા દે. ફોન સ્વિચ ઓફ કરી દો એટલે વધો ના આવે. લોચા પડવાના. હું તો 7 તારીખે જતી રહી, 10 તારીખે જતી રહી, બધા પૈસા ગેમમાં હારી ગયો ને હું કરું? ચિંતા થાય શું કરું યાર? બધા પૈસા આવી ગયું. હવે વિકાના અંકિતને થોડી પૈસા આવી ગયા. ગેમમાં બધા પૈસા હારી ગયો. ચિંતા થાય શું કરું હવે? એટલે પૈસા લેવા આવશે અને માસે તો નહીં યાર. મને તો બીક લાગે યાર. આપણો વીકો તો થયો મારે એવું લાગે યાર. અમે જૂઠું બોલીને પૈસા લીધા ને હવે તો સાચું બોલાશે મારે ના શું કરે? હવે ચિંતા થાય છે. આ ગેમ ના રમવા સારું હતું. પેલા આઈને શીખવાડ્યું મારી જિંદગી બરબાદ. તો પૈસા ચોય લાવીને હાલે હું હવે કોઈ હવે બીજું હાલે એવું નહીં. 2 ભાઈબંધ હતા એમના જોડે પૈસા લઈને સંબંધ બગાડવા ધંધા કર્યા. આ ગેમ ને હું ઓનલાઈન ગેમો તો ના રમવી. અરે હારું ફોને ઉપાડતો નહીં, ફોને સીધો પાડે. 7ની 10 તારીખ થઈ તો હજુ પૈસા નહીં અને મારે ના ઘેર જ જવું પડશે. અરે ચો આડ્યો આજે પૈસા લેવા જવું. હાર્દિક કેટલા હાલે? હાર્દિક ના ફોન સીધો ભાઈ યાર, ફોને નહીં ઉપાડતો. હાલે તો કેટલા નથી 10,000. જા જા કેમ હાલે? જા ખબર નહીં, એવું હપ્તો ભરવાનું કહેતો હતો. હપ્તો ભરવાનું કહેતો હતો? અલે આ એને હપ્તો નહીં ભરવો, ગેમમાં હારી ગયો છે. કઈ ગેમ? એ મારા જોડે આ મુઈના જોડે જોતો હતો એનો ગેમ હતો. મેં શીખવાડ્યું કે આ ગેમમાં પૈસા આવે. મારા તો આવતા હતા પણ એને શીખબર હારી ગયો છે ગેમમાં. અરે આજ તો જીવન મારી બરાબર નો ગેમમાં હારી ગયો હતો. પેલા સમજાઈએ પૈસા હાલ દે તો લઈ લઈએ. સમજાય કરવું નહીં, સમજાઈ લઈએ. પેલા પૈસા લઈ લઈએ એના જોડે. અરે તારું આખી નાખી જો હોય જોવા જેવા જો હશે તો નહીં જો હોય તો નહીં નહીં. અરે આટલામ ચોકા વિકેટ ટોકો પાડી ચોકા ને હોય તો યાર ને. આ રે બોલા ભાઈ. આ રે આ પાછળ થોડું કોમ એટલે જોઈતું. અરે આમાં પૈસા લેવા લીધા છે. અરે યાર પૈસા આવવાના છે પણ મોહન તે ગેમમાં કોઈ થોડા હારી જોઈએ યાર. ગેમમાં લાલચમાં બધા તું જો ને તો યાર તો કોઈ કહેવા નહીં. તને જ કહું યાર હે ને તે પૈસા હારી જોઈએ. અરે તે મ્યુચ્યુઅલ તને બહુ નાખવાના કીધા પૈસા. હું તો યાર 70,000 રૂપિયા આજુ ખાતા ને હારી ગયો ને આ વિચારને લીધા હારી ગયો. બીજા ભાઈબંધના લીધા ને બે ભાઈબંધ માગે હું નહીં. મને હારી જોઈએ શું કરું યાર? પૈસા ચોય લઈને હાલું યાર. 7 તારીખનું કીધું 8ની 10 થઈ ગઈ પણ પૈસા થતા નહીં. શું કરું હવે? નોકરી તો ચલો પગાર આવે યાર. હવે 70,000 એકદમ થઈ આવવાને. હવે પૈસાની અર્જન્ટ જરૂર આવી જાય. શું કરશે યાર? પૈસા યાર એવું નહીં. પૈસા હું એમને હારી દઈ ગયા. જ્યાં આવશે ત્યાં યાર તમે તમને સાચું કહું યાર પૈસા હાલી દે. મારા એ પૈસા તમને હાલી દેવાના યાર. એ તો મારો તમારા બેનો પ્રોબ્લેમ તમે કરો ત્યાં તમે ત્યાં ના પાડો 1000 પૈસા નાખવા. ના ના કઈ ગેમમાં 1000 પૈસા. કેટલા ફોન કર્યા તો ફોને ઉપાડતો નહીં. ફોને સ્વિચ ઓફ આવ્યો. અલે યાર ફોન સ્વિચ ઓફ મારો યાર. આ ફોન તો ખુલ્લો આવું જૂઠું બોલવાનું. અને જે પૈસા થઈ જાય યાર મારી ભૂલ થઈ ગઈ. પૈસા હું બધા આવનતા હાલ દે હતા નહીં મારું. આવનતા હું હાલ હતા તો મારે યાર નહીં થાય યાર પૈસા. એવું કરું પણ હાલ જરૂર હોય પૈસાની. હું કહું યાર જો પૈસા આવે ને હાલ દે યાર. ખોટું માંગ ના કરશો ને યાર. ના હું તો અવરું પગલું ભલે લઈ યાર. તમે યાર પૈસા આવા હતા ના દે વળી પૈસા લઈને નાહી થોડા ગમે લઈને નાહી થોડા જવા નહીં યાર. પૈસા માંગવા કરો ભલા મોને યાર. હાલ દે પૈસા યાર. આવો તમે થોડું પૈસા થકે સંબંધ બગાડો યાર. એવું થોડું ચાલે. પૈસા આવતા ના દે ભાઈ. જો ચોખ્ખી વાત બોલે. અરે હા લેટા બે પાવર કરા. પણ તમે બે જણા હું એકલો ના કર. તમને બે ને હતા તો કમાઈ નાખું યાર. આજ તો યાર મુઈ બારવટીઓ ખેલો ખાલી આજ તો પારી નાખું. એ તો ઉડે દે. એ પૈસા લગે તમે ના બગાડવાના યાર. પૈસા લગે ના બગાડવાના. પૈસા ના બગાડવાના. હારી જઈ યાર. પૈસા લગે તમે ના બગાડવાના. હારી જઈ તમારા પૈસા યાર દઈ યાર. દઈ રાખજો પૈસા. પૈસા લગે આવું કરો યાર. પૈસા પકડી યાર. તમે પકડવાના પકડજો. પૈસા તમે એક એક આવે તો હું તમને ભાવ યાર. તમે આ બે જણો પૈસા આજે માં ચાલે ની વાત માર નાખો તો માર નાખ પૈસા. તો પૈસા લઈને તમારે આવતો નહીં. ઓ બાબા ઓ બાબા આ પૈસા આવો એટલે હાલ દે. આવો એટલે હાલ દે. આ પૈસા તમારે આવી જાય. અરે આવવાના શું કરવાનું? આ પૈસા એકવાના જોડી હા નહીં આપણે આવશે મારીને કેટલો મારવાનો આનો. અને ખાલી ખોટું પગલું પણ કેનો બેનો પણ તો આપણે પોલીસ સ્ટેશન માં ગયા ના હે. આપણે એડો પહા આવશું 10-15 છે પહા લેવા આવશે કેટલો જહાજ આ. આવડો મોટો તો કદી મારને તો કાઢો. અને આજકાલના આજ દુશ્મન આજ પૈસા લખ્યા મારી જવું કરવાનું કોઈ બોલી ના આપી ગયા. આ જેવી મારી જિંદગી બરબાદ કરી નાખી યાર. આબરૂ આખા ગામમાં જઈને ગયા મારી આબરૂ શું રહ્યા યાર. મેં માર કાઢી છે
શું કરું યાર મેં માર ખાધો ના મારે 10,000 રૂપિયા ના મારે કાલ ખોટું મરી જાય બરી જાય અમે ગેમમાં હારી ગયો 80,000 રૂપિયા તું 10,000 રૂપિયા મારે કાલ કોઈ મરી જાય તો તારું નામ આ ગેમમાં હા શી તો જો જા હા હારી ગયા પૈસા તો કાઢો જાવ દે તાર વાળો ભાઈ કાઢો મારે હવે ગોમની ઘરે અમારી ઇજ્જત જા મારી આબરૂ જા શું કરું યાર મરી જવું તાનામાં પૈસા તો થાય એવા નહીં તમે નોકરી ધંધો બંધ કશું જેમમાં આવ્યો ઘરનો બોલ છે બધો બોલ કરશે ઘરનાના પૈસા આવી ગયો તો આવી લાઈને હાલે તને મરી જવું તાના બીજું થાય એમ પોખરી હા અત્યારે પાવર જો અડધી રાતને થઈ એટલે 9 વાગ્યાનો જો અલે તારી પેલા હાર્દિકભાઈ શું કરે અડધી રાતના ઓમ તો વહેલા વહેલા માન જો ક્યાં જતા રહ્યા ને કોઈ નવીનતામ તો વાત નહીં બની ને જવા દે મને હા અંકિતભાઈ ચાલ ભૂલા પડી ગયા ધીરા એટલે અમારે ને ત્યાં પાણી માર્યું હતું બરોબર હા અત્યારે છે ને પાવર જો તે હું કહું લાવ હાર્દિકભાઈ એક ખેતરમાં નજર મારી દો ફોન બૂન ના હોય ખરી વાત કોઈ તકલીફ હોય તો હું આવું મારે તમે હાજર ના હોય તો હું હાજર ના તમે આવો આપણે બે ભાઈઓને એકબીજાનું આવી રીતના ચાલુ રહે હા શેરા પાડું સીતાનું કોમવાના આવી રીતના કોમવાના એની વાત સાચી તમારી એટલે તમે હું અડધી રાતે બેસી રહ્યા મુદ્દો એ હતો અંકિતભાઈ વાત કરું કોઈ કહેતા નહીં જબરજસ્ત પસો યાર આખા દાડાનું ઘરે જવાનું મન થતું નહીં બોલો ભૂખે કરશો આખા દાડા ઘરે ફોન સ્વિચ ઓફ કરી મૂકી દીધો ના હોય દાદા ધૂડો તમે હું તમને વાત કરું તમે કોઈ કહેવત નહીં ના ના આ તો કોઈ કહેવાય ને પણ તમને જ કહું હા બોલો આમાં થયું છે ખબર અંકિતભાઈ ગેમમાં પેલા આપણે સુનભાઈ નહીં ઓહો એમને મને ગેમ રમવાનું કીધું કે ગેમમાં કે બહુ કમાવા મળે આપણે તો કદી ગેમ રમેલા નહીં કદી ગેમ રમતા નતા ને વળી મૂકું લાવો ને રમું તમે તો ગેમ રમવાનું ચાલુ કર્યું તે પેલા પહોંચો આવ્યા મારે ચીચો મને તો સારું લાગ્યું પૈસા આવ્યા પૈસા એટલે સારું લાગે પૈસા ગોળ જેવું લાગ્યું અને પછી તમે જુઓ ને તો હું તો વળી રમતો થોડા વધારે નાખે એમ કરી ઘરના હું તો 50,000 આવી ગયો હા તમે કોણ કહેતા ને હવે હારવા વાપરી નાખે એમાં થયું 50,000 આવી ગયો પછી મેં વિકાભાઈને ફોન કર્યો તે વિકાભાઈને કહું તમે પૈસા નાખો તે એમને મારા 10,000 નાખ્યા 10,000 બીજા ભાઈ જોડે નાખવા એ રીતના 20,000 નાખ્યા હું તો હારી ગયો પેલો ભાઈ તો માગ્યો નહીં બન્યો વિકાભાઈ યાર એમને મારું ઘડીકનું ના રાખ્યું તમે પૈસા નાખી હું વળી થોડું દૂર એમ કીધું કે ફોન સ્વિચ ઓફ અને એમને ફોન જોયો તો ફોન ખુલ્લો હતો તે એમને યાર પછી મને માર્યો યાર ના હતા યાર મને જબર માર્યો યાર તમે જુઓ યાર તોખી તો કે એમ હું અંકિતભાઈ એવું કરું યાર જબ્બર માર્યો યાર એવું ના કરાય ખોટું લેડો ક્યારે નહીં આ બધું હવે તો એવું વિચારા ના ખાતાનું મરી જવાના વિચારો આવે અલે યાર મરી ના જવાય હું તો દવામાં બવા બધું લાઈન મિલી મરી તો પાર આવે યાર અલે આપણે ભાઈબંધી ની સોગાની યાર હું પથારી પીવડો એવું નહીં યાર અંકિતભાઈ મારે ઘરે નહીં આવું તમે જો કે યાર મારા ઘરનો કહેજો કે તો યાર હુઈ ગયા બસ ના યાર અલે ભાઈબંધી ની સોગાની યાર એમ નહીં યાર ઓમાં થાય જો અંકિતભાઈ યાર આપણે હવે પૈસા લાઈન ભરવાના છો યાર હવે હું પૈસા લાઈન ભરે છે તે શું કરે યાર નોકરી જઈ જઈને જો ભરાય આટલા બધા પૈસા લાવવાના ચોઈ ભરવાના આ ગેમ નો એક તો ચોઈ લત લાગી જાય ને ગુડો આવે અરે યાર મારી વાત વાપરો પેલા જો આપણા વિકોય ભાઈબંધ અને સુનો ભાઈબંધ બરોબર એટલે ઈવન ફોન કરી અને હું સમજાવી દઉં બરોબર નહીં મોનતા પુડો પેલા વિક્રમ મને તો એવી રીચ ચડી ગઈ મને ધોકી જબ્બર માર્યો યાર અરે યાર હું ફોન બે જણા મને મારવા ચાલે નતા રહેતા એ તો ભાઈ એમને એવું કરું દયા આવી ને ભાઈ જતા એના મને ધક્કો માર્યો એવું નહીં યાર ધોકે માર્યું પૂરું હું શું કરું યાર કયો એવી વાત નહીં જો હું તમને એવું ફોન કરી દઉં બરોબર અને સમજાવી દઉં અને એવું હોય તો તમારા પૈસા ભરવાની જરૂર નહીં હું ભરી દઉં એમ તો એમ નહીં અંકિતભાઈ યાર હવે હું રમવા ભૂલ થઈ ગઈ હવે પૂરું કરું યાર તો બહુ મોટી ભૂલ થઈ ગઈ આ તો તમને કીધું યાર આ તો કને કહેવાનું કે આપણી ભૂલ કને કહેવાનું એની તો વાત સાચી પણ ભૂલ મોણાથી જ થાય નહીં યાર એ વાત તમારી સાચી પણ હવે હું તો બહાર છીએ ને હવે તમે બહાર કાઢો તો નીકળી તમે કોક કરો યાર હા એ તો હું ભરી દઉં નહીં તમતા હું ભરી દઉં યાર અલ્યાડો તમે ઘરે જઈએ આપણે પણ આમાં પૈસાનું કંઈક કરવું પડશે એમને કારણો વાદો આલે નકીને એમ કીધું કે આજ કાલ નહીં આલે તો કાલે મારશું એમ નહીં એ તો મારવાનું જ કે કાલ સવારે આપણે ભરી દઈએ એમને વાત તો કરી જો વાયદો ધારો યા મહિનાનો 2 મહિનાનો વાયદો તો આપો એ તો વાયદો યાદ દઈએ અને હું સવારે ભરી દઉં એ ટેન્શન ન લ્યો તમે ખાલી ગમે તે કરી ફરદે પણ તમે ગણું ને શું કરું એમ તો કાલે
શું કરશું કે યાર સવારે આપણે પૈસા ભરી દઈએ એવું કોઈ ટેન્શન લેવા જરૂર નહીં. ફોન કરીને એક સમય એક વાર વાત તો કરો. મને તો ઘરે જવા નંબર કરે તો ચોખ્ખો લઈને આવો ને તો નહીં હાલ યાર મારે એવા યાર ભાઈ તમે એમનો વાયદો હાલશો તો આપણે ગમે તે કાંઈ ભરી દેવાનું પછી કદી આવી ભૂલ નહીં કરી એટલે ફોન તો કરો કે વિક્રમભાઈ મોના બરોબર ફોન કરી દો કરો ને ફોન થોડું રિંગ જાય હો. પડો તો સારું તો મને અહીંયા કામ મળે છે. હલો હા બોલ. અલે વિકા આપણો હાર્દિકને ચમ માર્યો તો તમે? હલો હા બોલ. અલે આપણો પેલા હાર્દિકને ચમ માર્યો તો એમ કહું? એ પૈસા લઈને હાલતો નતો. ના હોય. સાચું બોલ. અલે પણ એ તો ભૂલ થઈ જાય ની ગેમ રમી બરોબર. પણ ગેમ રમી એ હપ્તાનું કીધું હતું. અલે હપ્તાની એ તો વાત સાચી છે પણ એ તો પૈસાની લાલચ આવી જશે ને એના કારણે એવું કીધું છે. એટલે આપણે હે ને કાલ સવારે હું પૈસા મોકલાવી દઉં કાં તો સેટિંગ ના થાય તો પમદાર મોકલાવી દઉં બરોબર. હા એ હા તમે વાત કરી શું કીધું એમને? તે તો કેવું હતો ને એવું કીધું બુડો યાર. તમારા જેવા ભાઈબંધ હોય તો અમારે બીજે જવાની જરૂર ના પડી યાર. તો સારું તમે આવી ગયા મારા જ મારે દારો હતો એમ કીધું. ના ના એવું ના કરાય. સારો તે વાંધો નહીં ને હવે કાલે મારશે બાચી નહીં ને ના ના આ તમને હાથે ને અડાડવાનું એવું થાય ને તો મને ફોન કરી દેવાનો બરોબર. એમની તો બહુ બીક લાગે બુડો ના, ટોકો લઈને જ આવે રે. એ તો યાર અમે તો નહીં હારા યાર બુડો અવાજ તો સંગે ના કરાય પૈસા મેં તો લીધા ને મારી ભૂલ થઈ ગઈ યાર. હવે કઈ પૈસા ના લઉં તમે હાલ દેજો ટાઈમે હો ને. હા હા એ તો હાલ દે યાર મને પૈસા આલવાની જરૂર નહીં બરોબર. ના ના પૈસા તો હું હાલ દે તો કમાઈને હાલ દે શાંતિ પણ યાર હવે કદી આવી ભૂલ નહીં કરું મારી. કદી ભૂલ નહીં કરી. હવે કદી ગેમ નહીં રમું યાર. ગેમ વિક્રમબેન તમે હવે વાત કરી લીધી કે વાતો જ નહીં આવે યાર. ના, ના, તો કદી કશું ગેમ બેમ નહીં રમું. આ બાદ આ ખોટું લત લાગી. આ ગેમે તો મારી જિંદગી બરબાદ કરી નાખી. ગેમ બેમ તો ના રાખે. હવે 70,000 રૂપિયા પરવાના તો સારું તમે વિક્રમભાઈ વાત કરી. હા, બીજા બરાબર. પૈસા તો કાઢી ના તો હું પગારે ઘરે ભેગા કરી નાખે પણ હવે આ ગેમ ના રમાય યાર. કોઈ હું તો કોઈ દુશ્મન ના હોય ને તો એને સલાહ આલે કે ભાઈ ગેમ ના રમાય. હા, એ કોઈ વાત રમતો હોય ને સાચી. તો એને હું ના પાડે કે ઓનલાઈન ગેમ ના રમાય. એમાં બહુ નુકસાન છે તમારે. ગેમથી બહુ બધા નુકસાન અને થાય. હાર્દિકભાઈ એક વાત કહું આપણા આજુબાજુના ગોમના પબ્લિક રહી ને એ આવી રીતે ગેમ રમીને ભિખારી થઈ છે. હું એક વાત કહું પણ હવે અંકિતભાઈ મને ખબર નથી ને લાલચમાં આવી ગયું તો લાલચમાં બધા પૈસા ડૂબી રહ્યા હોય એના પડતા બધા મને હવે એક અનુભવ થયો વળી કે કદી ગેમ ઓનલાઈન ગેમ ના રમાય. અમે તમે બહુ જિંદગી બરબાદ થઈ જાય યાર. એ વાત સાચી હો. આ અલે તો એનો ના- ઘરે ના સામે. હવે જીએ કરી ચાબા મિલાવ ચાબા મિલી ના, ના, ભાઈ ચા આપણે નહીં બધું પીવું પડ્યું જ છે. ના ના ચા પાણી કરીને ભાઈ મેડો યાર જીએ. અડધી રાત તે ભૂડો 10 વાગે. હારું હેડો થાય. જય માતાજી. બરાબર છે? જય માતાજી. તો મિત્રો તો આ અમારો વિડીયો અમારા વિડીયો મનોરંજન માટે હોય છે. અને બીજું કે આ ઓનલાઈન ગેમોથી લોકોને બહુ બધા નુકસાન થાય. એના લીધે લોકો આત્મહત્યા કરે. ઓનલાઈન ગેમમાં કોઈ જીતીને આગળ આવ્યું નહીં, કોઈ આગળ આવવાનું નહીં. ઓનલાઈન ગેમ એ નુકસાનકારક છે. એના માટે એના હેતુથી આ વિડીયો બનાવેલો હોય. તો અમારા વિડીયોને સપોર્ટ કરતા રહેજો. અને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને અમને આવો નવો સપોર્ટ કરજો એટલે અમે બીજા વિડીયો બનાવીએ. જય માતા.